તમને ખબર છે તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે? એ કોઈ બહારનો વ્યક્તિ નથી, પણ એ તમારો અંદરનો ડર છે કે જો હું હારી ગયો તો. સાહેબ, હારવાનો ડર તો એને લાગે છે જેને મેદાનમાં ઉતરવું જ નથી. લોકો કહે છે કે બિઝનેસમાં રિસ્ક છે, નવું કામ શરૂ કરવામાં જોખમ છે. વિચાર કરો, એક નાનું બાળક જ્યારે ચાલતા શીખે છે ને ત્યારે 100 વાર પડે છે. જો એને એવું વિચાર્યું હોત કે હું પડી જઈશ અને લોકો હસશે, તો શું એ ક્યારેય ચાલતા શીખી શકે? નિષ્ફળતા એ અંત નથી, પરંતુ સફળતાના રસ્તા પર આવતું એક નાનું સ્ટેશન છે. દરેક નિષ્ફળતા તમને શીખવે છે કે કઈ રીત કામ નથી કરતી, જેથી તમે સાચી રીત શોધી શકો. મોટામાં મોટા ઉદ્યોગપતિઓ પણ આજે જ્યાં છે ત્યાં પહોંચતા પહેલા અનેક વાર નિષ્ફળ ગયેલા હોય છે. ભૂલ ભલે થાય, પણ એમાંથી શીખવું જરૂરી છે. જે પ્રયત્ન કરે છે એ જ હારે છે, જે ઘરે બેસી રહે છે તો પહેલેથી હારી ગયેલો જ હોય છે. જો તમે પણ આજે કંઈક નવું શરૂ કરવાના છો તો કોમેન્ટમાં લખો સ્ટાર્ટ, અને આ વિડીયો એમને મોકલી દો કે જે મહેનત કરતા ડરતો હોય.